Good morning to our Uma Higher Secondary School channel. આપણે એક પ્રશ્ન ઉપર વિચાર કરીએ કે સમય અને માટી આ બંનેને આપણે મુઠ્ઠીમાં પકડવું હોય તો પકડી શકાય? ટ્રાય કરજો એક વખત. તો જેવું એને મુઠ્ઠીમાં પકડવાનો પ્રયત્ન કરીએ તો એ સરકી જાય, એને મુઠ્ઠીમાં પકડી શકાય નહીં. હવે માટી છે એને મુઠ્ઠીમાં પકડવી હોય તો શું કરવું પડશે? તો આપણા હાથમાં જો સ્વેત હોય કે આપણા હાથમાં જો પસીનો હોય તો એ ભીનો પસીનો તમે હાથમાં પકડેલી માટીને પકડી રાખશે અને બધી માટી નીચે સરકી જશે નહીં. એ જ પ્રમાણે મારા જીવનમાં આગળ વધતા સમયને મારા લક્ષ્ય મારા ગોલની વધારે નજીક જવા માટે શું કરવું પડશે? તો સખત પસીનો પાડવો પડશે, એ પણ આયોજનબદ્ધ અને પદ્ધતિસરનો. ગમે તેમ પસીનો બહાવવાથી આપણને સફળતા મળશે નહીં. તો એ પસીનો જો આપણે પાડ્યો હશે તો એ માટી અને આપણે કરેલો પસીનો સરકતી માટીને પકડી રાખશે અને આપણને જીવનમાં આગળ જવા માટે મદદ કરશે. એટલે કે પૂર્ણ નિષ્ઠાથી અને પૂર્ણ એકાગ્રતાથી જો આપણે કામ કરીશું, આપણે પસીનો પાડવા માટે ખેતરમાં જવાની જરૂર નથી, પણ મારે મારા અભ્યાસ માટે પસીનો પાડવાનું છે. પરિસ્થિતિ કમ્ફર્ટેબલ ન હોય, અનુકૂળતા ન હોય, કેટલીક વખત દિવસે બેસવું પડે, કેટલીક વખત રાત્રે મોડા સુધી જાગવું પડે. તો રાત્રે મોડા સુધી ઘરના બધા જ સભ્ય સૂઈ ગયા હોય પણ હું એકલો શા માટે જાગું? તો મારે મારા લક્ષ્ય સુધી પહોંચવાનું છે, એટલા માટે હું રાત્રે જાગીશ અને મારા નક્કી કરેલા સંકલ્પને પૂરો કરવા માટે સતત અભ્યાસ કરતો રહીશ. આપણું એક જ લક્ષ્ય, આપણું એક જ ગોલ છે. એ આપણે સૌથી શરૂઆતની ચેનલમાં સૌથી પહેલા વિડીયોમાં આપણે નક્કી કરેલું હતું. વાલીઓને પણ વિનંતી છે કે આપણા બાળકને ગોલની નજીક લઈ જવા માટે આપણે સતત ને સતત પ્રયત્ન કરીએ. હવે આપણે એક છેલ્લો ટોપિક જોવા જઈ રહ્યા છે. આપણે શોર્ટ નોટ સર્જનર ટ્રુથ. આ લેસન આપણે શીખ્યું હતું, એના પછી આપણે સ્પીચ પણ જોઈ હતી, ધ પ્રોબ્લેમ ઓફ વર્કિંગ વુમન. અને એની જે શોર્ટ નોટ આપણી બનાવવાની બાકી હતી એ શોર્ટ નોટ આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે પોતાના વિડીયોઝ જુએ છે, નિયમિત રીતે અભ્યાસ પણ કરવા લાગ્યા છે. ટૂંક સમયમાં આપણે ટેસ્ટ પણ લેવાના છીએ. આપણા બધા જ કોમ્પિટિટર કરતા આપણે કંઈક જુદું કરી રહ્યા છીએ એવો આપણને આત્મગૌરવ, આત્મવિશ્વાસ પણ છે અને એનો આપણને આનંદ પણ છે. તમે આજુબાજુ નજર કરજો, બીજી બધી શાળાના વિદ્યાર્થીઓ કરતા આપણે કંઈક નવું કરીએ છીએ અને એ પણ આપણા ગોલની નજીક જવા માટે. હવે આપણે જોઈએ સર્જનર ટ્રુથ. પહેલા હું વાંચું છું, એને આપણે બરાબર સમજી લેવું. પહેલા માત્ર એનું રીડિંગ કરીએ છીએ, પછી રીડિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ બંને સાથે કરશું. સર્જનર ટ્રુથ, એસ અને ટી લખ્યો છે એટલે સર્જનર ટી ટ્રુથ. Faced many hardship, she had to work in farms like oxen. On workplace, she was treated as a thing or a machine, not human being. She had given birth to 13 children before her eyes and against her will. They are sold as slaves. She cried, but none listened to her except God. In this speech, Sarjner mentioned that everyone is discussing and murmuring about the
right but doesn't want women's equality. She strongly believed that there shouldn't be any racism on the name of Lord. She believed that founder of religious take birth via woman. So, woman should be given respect, equal rights and equal living facilities in all the fields. હવે આપણે એક એક લીટી સમજતા જઈએ. સર્જનર ટ્રુથ ફેસ્ડ મેની હાર્ડશીપ. ફેસ્ડ એટલે સામનો કરવો અને હાર્ડશીપ એટલે મુશ્કેલીઓ. સર્જનર ટ્રુથે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. She had to work in a farm. એને ખેતરોમાં, આપણા કરતા ફોરેનમાં મોટા ને મોટા ફાર્મ હાઉસ જેવા ખેતરો હોય, તો એવા ખેતરોમાં કામ કર્યું છે લાઈક ઓક્શન. અને એ પણ મનુષ્યની જેમ નહીં, એક બળદની જેમ. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે એણે સખત મહેનત કરી છે, ખેતરમાં બળદની જેમ એણે કામ પણ કર્યું છે. એટલા માટે આપણે એવું લખ્યું કે she had to work in farms like auction. On a workplace, એ સિવાય એને જે જગ્યાએ કામ કર્યું એ દરેક કામ કરવાના સ્થળ ઉપર, on a workplace she was treated as a thing or a machine. treated ની સાથે વર્તન વ્યવહાર કરવો. she was a treated, એની સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હતો? તો as a thing, કોઈ વસ્તુ જેવું, or a machine અથવા તો મશીન. not human being, એને માનવ જેવું ગણવામાં આવતું ન હતું. she had given birth to 30 children. એણે મેરેજ લાઈફ દરમિયાન એને 3 વખત ઓક્શન કે હરાજી કરવામાં આવી. એ વાત તો આપણે બહુ ઇઝીલી જાણી ગયા. she had given birth to 30 children. એણે 13 બાળકોને જન્મ આપ્યો. before her eyes, અને એ 13 બાળકો એની આંખોની સામે, એની આંખોની આગળ, her eyes and against her will. against એટલે એની વિરુદ્ધમાં અને will એટલે ઈચ્છા. એની ઈચ્છા વિરુદ્ધ એની આંખોની સમક્ષ they are sold. એ બધા જ બાળકો વેચાય as slaves, ગુલામોની જેમ. એટલે કે એની નજર સમક્ષ એને એના બાળકોને વેચવા પણ પડ્યા છે. she cried, એ વખતે એનું માતૃ હૃદય ખૂબ રડ્યું છે, બહુ ચીસો પાડી છે. but none listened to her, એની વાત કોઈએ સાંભળી નથી. except, આપણે આ વર્ડ્સ લખાયેલો છે except, expect અને accept. એટલે અહીંયા accept નો મતલબ થશે સિવાય કે, સિવાય except God. એની ચીસો કોઈએ સાંભળી નથી, માત્ર ભગવાન જ એની વાત, એની વેદના સમજતા હતા. in this speech, હવે આ એનું આપણે ફેમિલી લાઈફ લખ્યું. હવે આ આપણા લેસનની છે ને 2 સેક્શનમાં આપેલું છે. આગળ એનું ફેમિલી લાઈફ, એનું આગળનું ચાઇલ્ડહુડ અને મેરેજ લાઈફનું જીવન આપેલું છે, અને પાછળ એની જે હાર્ડશીપ, એને જે મુશ્કેલીઓનો સામનો કર્યો એની વાત કરેલી છે, અને એની એક સ્પીચનો ભાગ પણ આપેલો છે. એટલે ઇન ધીસ સ્પીચ સર્જનર, એસ એટલે આપણે શું સમજશું? સર્જનર મેન્શન. મેન્શન એટલે દર્શાવવું કે બતાવવું. ઇન ધીસ સ્પીચ સર્જનર મેન્શન ધેટ, એને શું દર્શાવ્યું છે? એવરીવન ઇઝ ડિસ્કસિંગ, આજે બધા જ લોકો ચર્ચાઓ કરે છે. એવરીવન ઇઝ ડિસ્કસિંગ એન્ડ મર્મરિંગ, ગણગણાટ કરો. ધીમે 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 બે વ્યક્તિ જ્યારે જુદી જુદી જગ્યાએ બે વ્યક્તિ ચર્ચા કરતા હોય ત્યારે એને મર્મરિંગ કહેવાય. ડિસ્કસિંગ એન્ડ મર્મરિંગ અબાઉટ ધ ઇક્વલ રાઇટ, સમાનતાનો હક.
એટલે કે આજે લોકો સમાનતાના હકની ચર્ચા કરે છે, સમાનતાના હકની વાતો કરે છે, પણ doesn't want women's equality, સ્ત્રીની સમાનતા doesn't want, પણ કોઈએ એ સમાનતા આપવી નથી, માત્ર બધા શું કરે છે? વાતો. women's equality, she strongly believed that, એ દ્રઢપણે માનતી હતી કે, she strongly believed that there shouldn't be any racism on the name of Lord. આપણે લેસન ચલાવતી વખતે જોયું હતું કે ભગવાનના નામે જાતિવાદ ગણાતો હતો કે ભગવાન એક પુરુષ છે, God is a man, so man is dominant. પણ અહીંયા એવું એ કહે છે કે there shouldn't be any racism, કોઈ પણ રેસિઝમ હોવું જોઈએ નહીં, on the name of the Lord, એ પણ ભગવાનના નામે, એટલે કે ભગવાનના નામનો ઉપયોગ કરીને જો જાતિવાદ ઉભો કરવાનો હોય તો એવો જાતિવાદ હોવો જોઈએ નહીં. she believed that, એ એવું પણ માનતી હતી કે founder of religious, કોઈ પણ ધર્મના ફાઉન્ડર, સ્થાપક, સ્થાપના કરનાર, she believed that founder of religious take birth via woman, ધર્મની સ્થાપના કરવા વાળા હોય તો એમણે પણ જન્મ તો સ્ત્રી જ આપે છે. so woman should be given respect, equal rights and equal living facilities in all the field. so woman should be given, સ્ત્રીઓને આપવું જોઈએ રિસ્પેક્ટ, એટલા માટે સ્ત્રીઓને સન્માન, સમાજમાં સન્માન કે આદર મળવું જોઈએ, ઇક્વલ રાઈટ, સમાન હક મળવા જોઈએ, એન્ડ ઇક્વલ લિવિંગ, સમાન જીવન જીવવાનું, અને ઇક્વલ લિવિંગ ફેસિલિટીઝ, સમાન રીતે જીવન જીવવાની સગવડો છે એ મળવી જોઈએ. પણ કઈ જગ્યાએ? ઘરમાં? નો, ઇન ઓલ ધ ફિલ્ડ્સ, દરેક જગ્યાએ એને આ સમાનતા મળવી જોઈએ. હવે આનું થોડુંક સેક્શન બાકી છે એ આપણે જોઈએ. પહેલા આપણે વાંચી લઈએ. This speech was given by her at the Women's Convention Akron, Ohio in the year 1851. After the announcement of the freedom for slaves, she was an activist and fighting for working women equalities till a long time. In the speech, she presented her views about racism and equality. હવે આ સ્પીચ ક્યાં આપવામાં આવી છે એનો ઉલ્લેખ પણ આપણા લેસનમાં કરેલો છે, એટલે એ ટોપિક પણ આપણે છોડીશું નહીં. This speech was given by her, આપણને લેસનમાં આપેલી સ્પીચ છે એ એના પોતાના બોલેલા વર્ડ્સ છે. by her, કઈ જગ્યાએ? the women's convention અક્રોન, એક મોટું કન્વેન્શન ભરાયું હતું સ્ત્રીઓ માટેનું, અને સ્થળ છે ઓહિયો, in the year 1851, 1851 after the announcement of freedom, એ વખતે ઇમેન્સિપેશન એક્ટ પસાર કર્યો હતો. એ પસાર કર્યા પછી, after the announcement of freedom for slaves, અને અનાઉન્સમેન્ટમાં શું હતું? ઇમેન્સિપેશન એક્ટ હતો, એમાં ફ્રીડમ ફોર સ્લેવ્સ, ગુલામ લોકોને શું કરવાનું હતું? સ્વતંત્રતા આપવાની હતી. આવો જે કાયદો પસાર કર્યો, she was an activist, અને એ એક સક્રિય કામગીરી કરનાર બની. કાયદો પસાર કર્યા પછી એને જે લોકો અન્યાય કરતા હતા, જે લોકોએ ગુલામો મુક્ત કર્યા ન હતા, એમની સામે એક્ટિવિસ્ટ બની
સક્રિય બની એ લોકોનો બળવો કર્યો, વિરોધ કર્યો. એન્ડ ફાઇટિંગ, અને જોડે બીજી એક પ્રવૃત્તિ હતી, એને સતત લડવાનું, કામ કરવાનું, સપોર્ટ કરવાનું ચાલુ રાખ્યું. એ પણ કેવી સ્ત્રીઓ? ફોર વર્કિંગ વુમન. અને જે સ્ત્રીઓ કામ કરતી હતી એમની કામ કરવાના સમય દરમિયાન, કામ કરવાના સમય સાથે, સમય પહેલા અને સમય પછી એ વર્કિંગ વુમન સાથે અન્યાય થતો હતો, ઇનજસ્ટિસ થતું હતું. એનો એને વિરોધ કર્યો, એની સામે એ લડી. સ્ત્રીઓને એને વિચારો આપીને ઊભી કરી કે તમે જ્યારે વર્કિંગ વુમન છો ત્યારે તમને પણ વર્કિંગના દરેક સ્થળે જેટલા હક, જેટલા રાઇટ્સ પુરુષને મળે છે એટલા હક તમને પણ મળવા જોઈએ. એટલે આફ્ટર ધ અનાઉન્સમેન્ટ ઓફ ફ્રીડમ ફોર સ્લેવ્સ, શી વોઝ an activist and fighting for working women equalities. સ્ત્રીઓની સમાનતા. till a long time, લાંબા સમય સુધી એને પોતાની એ સ્ત્રીઓની સપોર્ટ કરવાની ચળવળ ચાલુ રાખી. એ સખત બીમાર પડે છે, એને સેનિટોરિયમ એટલે કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો પણ એની પ્રવૃત્તિ ચાલુ જ હતી, એને પોતાની પ્રવૃત્તિ છોડી ન હતી. In the speech, આ સ્પીચમાં she presented her view, એણે એના વિચારો રજૂ કર્યા છે about racism and equality, જાતિવાદ અને સમાનતા. એના સ્પીચના બે ટોપિક છે. એ બંને ટોપિક ઉપર એણે પોતાના વ્યૂ રજૂ કર્યા. કેટલાક કોમેન્ટ આવી હતી, એમાં એક્ઝામ્પલ આપીને પણ એને એનું કામ સતત ને સતત જીવનના અંતિમ ક્ષણો સુધી ચાલુ રાખ્યું છે. આ શોર્ટ નોટ આપણે આ પ્રમાણે લખી લઈશું અને છેલ્લે હું તમને ફોટો પાડીને પણ મોકલું છું. એટલે એક વખત સર્જનલ ટ્રુથનું લેશન આપણે બરાબર વાંચી લઈશું. આ ચેનલ દ્વારા આપણને જે ભણાવવામાં આવે છે એ કોના જેવું કહી શકાય? આપણે એક વખત એની વાત કરી હતી, જરા બરાબર યાદ કરીને કહેજો. આ પ્રકારે યોગ્ય પદ્ધતિથી જો દરેક વિડીયોની સાથે સાથે આપણે ભણતા જઈશું તો આપણને ભણવાનું અઘરું લાગશે નહીં. બધા જ વિડીયો એક સાથે હું જોઈ લઉં છું એવી ભૂલ આપણે કરીશું નહીં, અને આ પ્રમાણે નિયમિત તૈયાર કરતા જઈશું.